નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલ. વાયરલ વિડીયો અને તાજા સમાચાર જોવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પોલીસ દ્વારા સમયાંતરે વિશેષ ચેકિંગ અને પેટ્રોલિંગ હાથ ધરવામાં આવે છે. તે જ કડીમાં સુરત શહેરના પુણા વિસ્તારમાં પુણા પોલીસ દ્વારા ખાસ કોમ્બિંગ અને ફૂટ પેટ્રોલિંગ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. પુણા પોલીસ સ્ટેશનના પીઆઈ, પીએસઆઈ તેમજ પોલીસ સ્ટાફની ટીમ દ્વારા સમગ્ર વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. પોલીસ ટીમ દ્વારા મુખ્ય માર્ગો, રહેણાંક વિસ્તારો, બજારો તેમજ સંવેદનશીલ ગણાતા વિસ્તારોમાં ખાસ નજર રાખવામાં આવી હતી. આ ડ્રાઇવ દરમિયાન પોલીસ દ્વારા વાહનોનું સઘન ચેકિંગ પણ કરવામાં આવ્યું હતું. 2 વ્હીલર અને 4 વ્હીલર વાહનોને રોકીને તેમની તપાસ કરવામાં આવી હતી તેમજ જરૂરી દસ્તાવેજોની પણ ચકાસણી કરવામાં આવી હતી. તેમજ વિસ્તારમાં ફરતા શંકાસ્પદ લોકોની ઓળખ તપાસવામાં આવી અને તેમની પૂછપરછ પણ કરવામાં આવી હતી. પોલીસનો મુખ્ય હેતુ વિસ્તારમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેમજ અસામાજિક તત્વો પર નિયંત્રણ રાખવાનો હતો. પુણા પોલીસ દ્વારા જણાવાયું કે આવી કોમ્બિંગ અને પેટ્રોલિંગ કામગીરી નિયમિત રીતે કરવામાં આવશે, જેથી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા મજબૂત રહે અને લોકો સુરક્ષિત અનુભવે. સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. સુરતના પુણા વિસ્તારમાં પુણા પોલીસ દ્વારા વિશેષ કોમ્બિંગ ઓપરેશન અને ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પુણા પોલીસ સ્ટેશનના પીઆઈ, પીએસઆઈ અને પોલીસ સ્ટાફ દ્વારા વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન મુખ્ય માર્ગો, રહેણાંક વિસ્તારો અને સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ ચેકિંગ કરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા વાહનોનું ચેકિંગ પણ કરવામાં આવ્યું હતું અને શંકાસ્પદ લાગતા લોકોની પૂછપરછ કરવામાં આવી હતી. પોલીસનો હેતુ વિસ્તારમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને કાયદો વ્યવસ્થા મજબૂત રહે તે છે. પુણા પોલીસ દ્વારા આ પ્રકારની કામગીરી આગળ પણ ચાલુ રાખવાની માહિતી આપવામાં આવી છે, જેથી લોકો સુરક્ષિત અનુભવે અને અસામાજિક તત્વો પર નિયંત્રણ રહે. વિસ્તારની આવી વધુ તાજી અને સચોટ ખબર માટે અમારી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. આ ન્યૂઝના રિપોર્ટર છે અરવિંદ રાઠોડ. ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલ સુરત. ગુજરાતથી તમને મહત્વના સમાચાર મળતા રહેશે, માટે જોતા રહો ગુજરાતી ન્યૂઝ. ધન્યવાદ.